તો ખેડૂત મિત્રો, આપણે ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું છે, તો આપણે સર્ચ મારશું ગુજરાત ફાર્મ રજિસ્ટ્રેશન. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે ગુજરાત ફાર્મ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી અને ગુજરાત ફાર્મ રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને આવી એરર જોવા મળશે, અથવા અમુક મિત્રોને 502 બેન્ડ એવી એરર જોવા મળશે. તો આ એરર ક્યારે પૂરી થશે અને નવી તારીખ જાહેર કરશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું. તો વિડીયોને અંત સુધી જોજો. અને મિત્રો, શું નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે? અથવા જો આ ફોર્મ નહીં ભરાય અને એરર દૂર નહીં થાય તો 2000નો હપ્તો જમા થશે કે નહીં, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું. તો વિડીયોમાં જો નવા આવ્યા હોય અને ખેડૂતને લગતી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આપણે ખેડૂતને લગતી તમામ અપડેટ લઈને આવતા રહીશું. તો ચાલો હવે જોઈએ. તો જો એક અહીંયા પરિપત્ર આપવામાં આવેલો છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિકના ભાગરૂપે એગ્રી પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે, અને આ એગ્રી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટર અમલીકરણ કરેલ છે. તો કે તારીખ 15/10/24થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6,30,000 થયેલ છે, જેમાં પીએમ કિસાન લાભાર્થીઓને નોંધણી તારીખ 25/11/24 સુધી રાખવામાં આવેલ છે, જે મુદત હાલ પર્યાપ્ત 30/11/24 સુધી લંબાવવામાં આવેલી છે. એટલે કે 30/11 સુધી આની તારીખ લંબાવવામાં આવેલી છે. તો મિત્રો, હવે એરર ટૂંક જ સમયમાં જવાની તૈયારીમાં છે. આજ સાંજ સુધીમાં કદાચ કમ્પ્લીટ થઈ જશે. તો ખેડૂત મિત્રો, જો આમાં રજિસ્ટર થઈ જશે તો તમારો પીએમ કિસાન નિધિનો જે 19મો હપ્તો હતો 2000નો, તે તમારા ખાતામાં જેની તારીખ જાહેર થઈ છે પછી તમારા ખાતામાં જમા થઈ જશે.